जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसाहं नमो समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના જે ઉદ્ગાર છે એનું સંકલન છે. એમાં કયું છે છેલ્લે આપણે સ્વાધ્યાય થયું 94, 95, 96, 97, 98 એનું વાંચન કરીને આગળ જોઈએ છીએ. ચોથા ગુણસ્થાનવાળો જીવ દ્રવ્યલિંગ ધારણ કરે છે તો પણ સ્થિરતા ઓછી છે, અને પંચમ ગુણસ્થાનવાળો અશુભમાં વિશેષ રહે છે તો પણ સ્થિરતા ચોથાવાળાથી વિશેષ છે, કેમ કે ચોથાવાળા દ્રવ્યલિંગીને શુભ ભાવમાં રસ અધિક છે, બાહ્ય ઉપયોગ અધિક છે, અને પંચમવાળાને અશુભ ભાવમાં અધિક હોવા છતાં પણ અંતરમાં ઢલન અધિક રહે છે. 95. ચોથા ગુણસ્થાનવાળાને વસ્તુનો અનુભવ છે અને સ્થિરતાનો પ્રયત્ન પણ છે, તો પછી અનુભવમાં કાળ કેમ લાગે છે? સમાધાન: ચારિત્રની પર્યાયમાં તેટલી અસ્થિરતા છે, પુરુષાર્થની ઓછપ છે, પર્યાયની એવી યોગ્યતા છે, પરંતુ દૃષ્ટિમાં તેની ગૌણતા છે. વર્તમાનમાં જ પૂર્ણ છું તેમાં પર્યાયની વૃદ્ધિ હાનિ ગૌણ છે. 96. અજ્ઞાની પર્યાયમાં જ અહમપણું, સંતોષ, અધિકતા આદિ રાખે છે. પર્યાયમાં ઉલ્લાસ તો છે ને, પર્યાયમાં વિશેષતા છે ને. આ પર્યાય દ્રવ્યનું મહાત્મ્ય તો કર્યું ને, પર્યાય અંદરમાં તો ઢળે છે ને. એમને એમ કોઈ પણ પ્રકારે પર્યાયમાં જ વજન રાખે છે, પરંતુ પર્યાયથી હટીને હું તો ત્રિકાળી દળ જેવો ને તેવો છું, પરિણામ માત્ર મારામાં નથી, એ રીતે ધ્રુવપણામાં અધિકતા સ્થાપતો નથી. કેમ કે વેદનમાં તો પર્યાય આવે છે અને દ્રવ્ય તો અપ્રગટ છે, તેથી અપ્રગટને તો દેખતો નથી, પર્યાયમાં જ અહમપણું રાખે છે. પરંતુ અહીં તો કોઈ પણ પર્યાય હોય, સુખ અનંત હોય અથવા જ્ઞાન અનંત હોય અથવા વીર્ય અનંત હોય, તો પણ મને કાંઈ પરવા નથી. હું તો સુખ સ્વરૂપ જ સ્વભાવથી છું. એમ ધ્રુવ સ્વભાવમાં જ અધિકપણાનું વેદન કરવાનું છે, અને શુદ્ધ પર્યાયો પણ ગૌણ કરવાની છે, ગૌણપણે વેદન કરવાની છે. ધ્રુવ વસ્તુમાં અહમપણું સ્થાપિત કર્યા વિના પર્યાયથી એકત્વ છૂટી શકતું નથી. 97. આ અપેક્ષાથી નિત્ય છું, આ અપેક્ષાથી અનિત્ય છું, એ રીતે બંને ઠીક છે એમ અજ્ઞાની કહે છે. અરે, હું નિત્ય જ છું એવું જોર દેવાનું તો ભૂલી ગયો. તો શું રહ્યું? અનાદિથી જે હતું તે જ રહ્યું. ત્યાં સુધી આપણે થયો હતો સ્વાધ્યાય. આજે 98. વિચાર મનનથી વસ્તુ પ્રાપ્ત થતી નથી, એટલે અનુભવ થતો નથી, કારણ કે તે બહિર્મુખી મનના સંગવાળી છે. વસ્તુ અંતર્મુખ ધ્રુવ છે. શું કહે છે અહીંયા? કે વિચાર મનનથી વસ્તુ પ્રાપ્ત થતી નથી, કારણ કે તે બહિર્મુખી મનના સંગવાળી છે. જે વિકલ્પ ચાલે છે ને, આત્મા સંબંધનો વિકલ્પ ચાલે છે. એક તો ઇન્દ્રિયોનું નિમિત્ત છે અને એક મનનું નિમિત્ત. તો ઇન્દ્રિયના નિમિત્તથી जिन મંદિરમાં જિનેન્દ્ર ભગવાનને દેખ્યા, ચક્ષુ ઇન્દ્રિય છે ને, ભગવાનની શાંત મુદ્રા જોઈ, એ તો ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત થઈ.
પછી ભગવાનના સ્વરૂપનો વિચાર ચાલે છે, એમાં મનનું અવલંબન આવ્યું. એવી રીતે જીનવાણીનું શ્રવણ કર્યું, એમાં કર્ણેન્દ્રિયનું અવલંબન આવ્યું ને એના પર વિચાર ચિંતન મનન જે ચાલે છે એમાં મનનું અવલંબન આવ્યું. પણ વાત તો એ છે કે સરવાળે જેમ પેલા વિકલ્પોને ઇન્દ્રિયોનું અવલંબન હતું, તો ઇન્દ્રિય પણ બહારની વસ્તુ છે. એવી રીતે મનના નિમિત્તે જે વિચારો ચાલે છે તો મન પણ બહારની જ વસ્તુ છે. અને સમ્યક દર્શનનો વિષયભૂત ભગવાન આત્મા એ તો અંતર્મુખ તત્વ છે. વસ્તુ તો લખીએ ને, વસ્તુ અંતર્મુખ ધ્રુવ છે. જો નિયમસારની પદ્ધતિથી સમજીએ ને, વસ્તુ અંતર્મુખ ધ્રુવ છે. જે આપણે બોલીએ છીએ ને, અંતર્મુખ મુદ્રા અહો આત્મતત્વ દર્શાય, ઉપયોગને અંતર્મુખ કરવો જોઈએ. બહિર્મુખ છે તો ક્યાં કરવો જોઈએ? અંતર્મુખ કરવો જોઈએ. ભગવાનનો ઉપયોગ અંતર્મુખ સ્વરૂપમાં ડૂબેલા છે, બહિર્મુખ નથી. એ પર્યાયની વાત છે, બહિર્મુખ અને અંતર્મુખની. ઉપયોગને અંતર્મુખ કરવું એ પર્યાયની વાત છે. પણ અહીંયા તો વાત એ છે કે વસ્તુ પોતે અંતર્મુખ ધ્રુવ છે. એનો અર્થ એ છે કે જે આ ત્રિકાલી ધ્રુવ સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા એ ખસીને એક સમયની પર્યાયમાં નથી આવતો. સમજાય છે કે નહીં? એ ચ્યુત થઈને એ એક સમયની પર્યાયમાં નથી આવતો. જે પર્યાયમાં આ અંતર્મુખ તત્વનો સ્વીકાર થયો ને, જે પર્યાયે આ અંતર્મુખ તત્વનો સ્વીકાર કર્યો, એ પર્યાયે આ ધ્રુવને એમ જાણ્યું કે આ તો પારિણામિક રૂપ છે, આ ઉત્પાદ વ્યય વગરનું તત્વ છે. એ પારિણામિક ભાવથી ખસીને ઉત્પાદ વ્યયવાળી પર્યાયમાં આવે એવું એ તત્વ છે ને, એનું નામ છે અંતર્મુખ. આ દ્રવ્ય સ્વભાવની વાત કરી રહ્યા છે. દ્રવ્ય સ્વભાવ પેલી પર્યાય અંદરમાં ઢળે એ અંતર્મુખ વાત અલગ છે. આ તો વસ્તુ પોતે જ અંતર્મુખ છે, વસ્તુ ખસીને પર્યાયમાં આવતી જ નથી. એક 55 નંબરનો કલશ લખ્યો એટલા માટે નિયમસારમાં આપણે ક્યારેક ક્યારેક યાદ કરીએ છીએ. નિયમસારમાં 55 નંબરનો કલશ છે. ત્યાં છે ને, પ્રીત્યા પ્રીતિ વિમુક્ત શાશ્વત પદે નિશેષ તો અંતર્મુખ છે ને. એની અંદર પ્રીતિ અપ્રીતિથી રહિત જે શાશ્વત પદ છે, મને શુભ ને અશુભ ભાવથી રહિત, પ્રીત્યા પ્રીતિ વિમુક્ત શાશ્વત પદે. આ અંદરમાં જે છે ને, જો લખ્યું ત્યાં પહેલી લીટી છે ને, પ્રીત્યા પ્રીતિ વિમુક્ત શાશ્વત પદે. તો આટલામાં શું આવ્યું? પ્રીત્યા પ્રીતિ અપ્રીતિ એનાથી વિમુક્ત, એટલે શુભ ને અશુભ પરિણામ જે છે, હર્ષ અને શોકના જે પરિણામ છે એનાથી વિમુક્ત, એના વગરનો જે અંદરમાં શાશ્વત પદ છે એ કેવું છે? નિશેષ તો અંતર્મુખ, નિશેષપણે અંતર્મુખ છે. નિશેષપણે એટલે સંપૂર્ણપણે અંતર્મુખ. નિશેષ, કોઈ શેષ થોડું બાકી બહારમાં હોય એવું નથી. નિશેષપણે અંતર્મુખ તત્વ છે. આ દ્રવ્ય સ્વભાવની વાત. શાશ્વત પદ પોતે અંતર્મુખ છે, જેવું લખ્યું છે નીચે અર્થમાં. જે પ્રીતિ અપ્રીતિથી રહિત શાશ્વત પદ છે. અને પછી શું લખ્યું છે? જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે. સુખ છે એમ નહીં, સુખનો બનેલો છે આ આત્મા.
આત્મા જેમ ખાંડ ગળપણની બનેલી છે એમ આત્મા સુખનો બનેલો છે. નિર્ભેદ ઉદિત શર્મ નિર્મિત, શર્મ માને સુખ, સુખનો બનેલો. તો આપણે તો અત્યારે એટલું જોવું છે કે આ દ્રવ્ય સ્વભાવ પોતે અંતર્મુખ ધ્રુવ છે. આવી જાઓ હવે આપણો બોલ હતો ને. હા, વિચાર મનનથી વસ્તુ પ્રાપ્ત થતી નથી, એનાથી અનુભવ થતો નથી, કારણ કે તે બહિર્મુખી મનના સંગવાળી છે. જ્યાં સુધી એ આ દ્રવ્ય મનના અવલંબનથી વિચાર ચાલે છે ને તો કહે છે કે હજી એ બહારમાં ઊભો છે. વસ્તુ પોતે કેવી છે? અંતર્મુખ ધ્રુવ છે. દ્રષ્ટિનો વિષય આવો છે, અંતર્મુખ ધ્રુવ છે. જો અને એનો જ્યારે સ્વીકાર થાય છે એ વખતે ઇન્દ્રિય અને મનનું અવલંબન શું થઈ જાય છે? છૂટી જાય છે. ને એ ઉપયોગને અંતર્મુખ ઉપયોગ કહેવામાં આવે છે. અંદરમાં ઢળી ગયો ઉપયોગ ત્યાં. સવારે વાત કરી હતી ને, આ વસ્તુ અંતર્મુખ ધ્રુવ છે એ કારણ સમય સાર છે, અને પેલી પર્યાય અંતર્મુખ ધ્રુવ થઈને નિયમ સાર છે. અંતર્મુખ સન્મુખ થઈને ભગવાનનો ઉપયોગ અંતર્મુખ છે, એ ઉપયોગ અંતર્મુખ છે, નિયમ સાર એ પર્યાય, શુદ્ધ પર્યાય એમ. હવે 99 નંબર. ચૈતન્ય દળમાં, જેમ નથી કે ભાઈ કેરી હોય તો દળવાળી છે, એમાં આત્મા ચૈતન્ય દળ. ચૈતન્ય દળમાં અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જવાથી પર્યાય દેખાતી જ નથી. સમજાય છે? પ્રસરી જવાથી, ચૈતન્ય દળમાં અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જવાથી પર્યાય દેખાતી જ નથી. અર્થાત આવી પર્યાયને છોડીને આવી પર્યાય કરું એમ થતું નથી. સમજાય છે કે નહીં? કેમ કે એ તો બસ એ ચૈતન્ય દળની અંદર શું થઈ ગયું છે? પ્રસરી ગયું. પ્રસરી ગયું છે માને એની અંદર એ એવું અભેદ થઈ ગયું છે કે પછી આ પર્યાયને આમ વાળવી ને આ પર્યાયમાં અંદર લઈ જવી એવો પ્રશ્ન રહેતો નથી. અહીંયા જે છે ને ચૈતન્ય દળમાં અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જવાથી, તો એનો ભાવ એ છે કે એ દ્રવ્ય સ્વભાવ એટલો મુખ્ય થઈ જાય છે, એનું નામ એમાં પ્રસરી જવું, એનું નામ એમાં. બાકી બધું શું થઈ જાય? બાકી બધું ગૌણ થઈ જાય ત્યાં ગાડી. એનું નામ એમાં પ્રસરી જવું. બીજી રીતે કે એમાં એકાકાર થઈ જાય છે. જેમાં જે ને ક્રિકેટનો જેનો રસ હોય, જોવા માટે બેસે તો કોઈ 3 વાર 4 વાર તો પણ સંભળાય નહીં, એવું બને કે નહીં બને? હા. તો એની અંદર શું થઈ ગયું છે? એકાકાર થઈ ગયો છે. એમાં એવા નથી કહેતા કે જાણે એના ટીવીમાં ઘૂસી ગયા હોય, એમ નથી કહેતા. હા, ટીવીમાં ઘૂસી ગયા જાણે. હવે તો બહાર જ નહીં નીકળે, ટીવીમાં એવા ઘૂસી ગયા છે. અથવા તો શું કે મેચમાં એવા ઘૂસી ગયા છે, તો મેચમાં કોઈ મેચ તો ત્યાં ચાલે છે જ્યાં ચાલતી હોય ત્યાં, પણ એમાં એવા ઘૂસી ગયા છે. સમજાય છે કે નહીં? એટલે એની અંદર એવો એકાકાર ઉપયોગ થઈ ગયો છે કેવું છે. એવી રીતે આ ભગવાન આત્માની અંદર એ એકાકાર એવો થઈ જાય છે કે આ પર્યાયને આમ વાળવીને આમ લઈ જવીને એવું બધું પણ ત્યાં રહેતું નથી. પર્યાય સ્વયં દ્રવ્યમાં પ્રસરી ગઈ છે ત્યાં ગાડી. આવી પર્યાયને છોડીને આવી પર્યાય, કેમ કે આવી પર્યાય છોડીને આવી પર્યાય કરું તો સરવાળે તો પાછું પર્યાય જ મુખ્ય થઈ ગઈ ત્યાં. મુખ્ય તો પર્યાય થઈ ગઈ. એટલે આપણે જ્યારે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ લઈએ છીએ એ વખતે એક વાત હંમેશા યાદ કરીએ છીએ. બોલો, યાદ આવે છે? એક વાત રિપીટ કરીએ છીએ મોટે મોટે ક્યારેક ક્યારેક તો, કે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ચાલતું હોય એ વખતે કોને યાદ નહીં કરવાનું નીતિનભાઈ? હા, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, ઓફિસ, ફેક્ટરી, છોકરા, સમાજ. સમજાય છે કે નહીં? હા, મકાન, એ બધું મારું નથી ને હું એનો નથી, એવી બધામાં ટાઈમ બગાડવાનો નહીં. ખ્યાલ આવે છે કે નહીં? કે મેં આવી વસ્તુ છોડ્યું ને આમ છોડ્યું ને આમ છોડ્યું, જે કહેવાય ને મેં સાંજનો શું કહેવાય ને સાંજનું જમવાનું છોડી દીધું
તેલ ખાવાનું છોડી દીધું, ઘી ખાવાનું છોડી દીધું, મીઠાઈ ખાવાની છોડી દીધી, બહારનું ખાવાનું છોડી દીધું. અહીંયા તો કહે છે કે મેં આ પર્યાયને છોડીને આવી પર્યાયને ગ્રહણ કરું. એ કહે છે પાછું તમે પાછું સરવાળે તમે પાછું પર્યાયનું નામ બોલ્યા ને. મને જો હવે બહારની ચીજ વસ્તુઓ આ છોડી આ ખાવાનું ને આ પીવાનું ને આ પહેરવાનું ને આ ઉડવાનું, એ તો એ બધી નહીં. આ પર્યાયને છોડવું. અરે કહે છે કે આત્મામાં તો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે તારામાં. છોડવાનું ગ્રહણ કરવાનું છે જ ક્યાં? તું તો ગ્રહણ ત્યાગથી શૂન્ય છો. મને ઉપાડ ત્યાંથી આવે, ત્યાંથી ઉપાડ આવે. એ ઉપાડ કરવાવાળી પર્યાય છે, પણ પર્યાયને ભૂલીને આ દ્રવ્ય સ્વભાવથી ઉપડે છે, ત્યાંથી ઉપડે છે એમ. તો કામ થાય છે. જો બીજી રીતે કીધું, એ પર્યાય એમ બોલે છે કે હું પરમાત્મા છું. પર્યાય શું બોલે છે? હું પરમાત્મા છું, હું અનાદિ અનંત છું. હવે પર્યાય કેટલા ટાઈમની હોય? એક સમય. પણ પર્યાય શું બોલે છે? હું અનાદિ અનંત છું, હું પરમાત્મા છું, હું ટંકોત્કીર્ણ છું, હું મોહ રાગ દ્વેષથી રહિત છું. હવે સમજો, હું ઉત્પાદ વ્યયથી રહિત છું, એવું કોણ બોલે છે? હું ઉત્પાદ વ્યયથી રહિત છું, ધ્રુવ છું, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છું, તેવું કોણ બોલે છે? પર્યાય. ઉત્પાદ પર્યાય સ્વયં પોતે કેવી છે? બીજા એ ઉત્પાદ વ્યય વખતે એના બીજા સમયે તો એનો શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. પણ એ શું બોલે છે? હું તો ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ ધ્રુવ છું. બોલો હવે. મને એ દ્રવ્યને જોઈને બોલે છે. સમજાય છે કે નહીં? પર્યાય સમજો, પર્યાયનો સ્વર નથી. પર્યાયમાં સ્વર કોનો છે? પર્યાયમાં સ્વર છે દ્રવ્યનો સ્વર છે. દ્રવ્યનો સ્વર છે. એનો મતલબ પર્યાય ગૌણ થઈ ગઈ ને દ્રવ્ય શું થઈ ગયું? મુખ્ય થઈ ગયું. ત્યાં દ્રવ્યમાં તો મુખ્ય ગૌણ કશું કરવાનું હોતું જ નથી, કેમ કે કાર્ય દ્રવ્યમાં નથી થતું, કાર્ય પર્યાયમાં થાય છે. એમ આવી પર્યાય કરવું એમ થતું નથી. પર્યાયમાં સામ્ય ભાવ આવી ગયો. ત્યાં પર્યાયની અંદર શું થઈ ગયો? સામ્ય ભાવ આવી ગયો. હવે કાલે જ આપણે સવારે વાત થઈ હતી, પર્યાયમાં સામ્ય ભાવ આવ્યો એનો અર્થ બહુ ઊંચો છે. આવી પર્યાયને છોડું ને આવી પર્યાયને લાવવું, જરા સમજજો. તો મિથ્યા દર્શન અને સમ્યક દર્શન બેમાંથી કોને છોડવાનું ને કોને ગ્રહણ કરવું? બોલો. બે પર્યાય છે, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. રાજેશભાઈ સમજાય છે ને? તો કઈ પર્યાયને છોડવી ને કઈ પર્યાયને ગ્રહણ કરવી? કઈ પર્યાયને છોડવી અને કઈ પર્યાયને લાવવી? બરાબર, છોડવી અને લાવવી. કઈ પર્યાયનો ત્યાગ ને કઈ પર્યાયનું ગ્રહણ. અચ્છા, બીજી રીતે મિથ્યા દર્શન અને સમ્યક દર્શન બેમાં સારી કઈ ને ખરાબ કઈ? સારી કઈ ને ખરાબ કઈ? મિથ્યા દર્શન ને સમ્યક. જો તમે એમ કહો છો મિથ્યા દર્શન ખરાબ છે, તો એ શું થઈ? છોડવા જેવી. અને સમ્યક દર્શન સારી છે તો શું થયું? ગ્રહણ કરવા જોઈએ. એટલો મતલબ એ તમને એની અંદર સામ્ય ભાવ ના રહ્યો. સામ્ય ભાવ ના રહ્યો. આ તો તમે શું બોલો છો? તમે એમ કહો કે ભાઈ આ ઘડિયાળ છે ને આ રૂમાલ, બેમાં સામ્ય ભાવ રાખો. બેમાં સામ્ય ભાવ. એ પૂદગલ છે. બે શું છે? આ પૂદગલ છે ને. આ હોય કે આ હોય, સામ્ય ભાવ પૂદગલ છે. જ્ઞેયમાં શું કામ ભાગ પાડવા? આ સારું ને આ ખરાબ? સામ્ય ભાવ. સમજાય છે કે નહીં? સમતા રસ પાન પિયા કરતે સુખ દુઃખ દોનો કી ઘડિયા મેં. તો જેમ આ ઘડિયાળ છે ને આ રૂમાલ છે, સોનાનો ઢગ કહેવાય ને, સોનાની ઢગલી હોય કે માટીનું ઢેફું હોય, બંનેમાં કેવો ભાવ? સામ્ય ભાવ. પણ આ લેસન એના કરતાં ઊંચું લેસન છે. આ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશનો પાઠ થોડોક ખ્યાલ આવે ને, આ પહેલા ધોરણનો પાઠ નથી આવ્યા. અહીંયા તો કહે છે કે આ પેલું માટીનું ઢેફું અને સોનાની ઢગલી, એમાં સમતા ભાવી તો બરાબર છે, પણ કહે છે કે અમને તો આ પર્યાયમાં મિથ્યા દર્શન હોય કે આ પર્યાયમાં સમ્યક દર્શન હોય.
બંને પ્રત્યે અમને તો શું છે? સામ્ય ભાવ છે. કે શું કહો છો તમે? સામ્ય ભાવ છે. કે કેમ સામ્ય ભાવ છે? કે અમારે એનેથી કોઈ લાગતું વળગતું નથી. અમને એનાથી કશું નથી લાગતું વળગતું. કેમ કે હું તો ટંકોત્કીર્ણ એક ભગવાન આત્મા છું. મિથ્યા દર્શન હતું ને, સમજો, એ વખતે પણ મારામાં કશો બગાડ નથી થયો. લોજિક સમજો. મિથ્યા દર્શન હતું એને મારું કશું બગાડ્યું નથી, અને સમ્યક દર્શન થયું તો એને મારું કશું સુધારી નથી દીધું. સમજાય છે કે નહીં? જેમ જગતની અંદર કોઈનાથી રાગ ને કોઈનાથી દ્વેષ, રાગ થયો તો એને મને કંઈક શું કરી? હેલ્પ કરી. અને કોઈએ મારું કામ બગાડ્યું તો એના પ્રત્યે શું થયું? દ્વેષ. દ્રષ્ટાંત સમજવું કે આના પ્રત્યે આ મારો મિત્ર અને આ મારો શત્રુ, તો આને મને હેલ્પ કરી માટે મિત્ર અને આને મારું નુકસાન કર્યું માટે શત્રુ, એવું જોવામાં આવે ને. પણ કોઈ કે ભાઈ આ વ્યક્તિએ મને ના હેલ્પ કરી છે ના મારું કંઈ બગાડ્યું છે, તો એના પ્રત્યે કેવો ભાવ જોવામાં આવશે? કેવો ભાવ જોવામાં આવશે? સામ્ય ભાવ ને. ન રાગ ન દ્વેષ. એમ આ દ્રવ્ય સ્વભાવ એમ કહે છે કે ભલે નથી કહેતા કે તમે એ માણસ માટે ગમે તે કહેતા, પણ મારું એને કશું બગાડ્યું જ નથી. ના એને મારું કશું સારું કર્યું છે, ના એને મારું કશું ખરાબ કર્યું છે, એટલે મને તો કંઈ ફરક નથી પડતો. બરાબર? એ હોય કે ના હોય, એવું કે ને, એ હોય કે ના, મને કોઈ ફરક નથી પડતો. ન્યાય સમજો થોડી આખી વસ્તુ, એના પ્રત્યે ક્ષમતા ભાવ. મારું કશું એમ કહે છે કે આ ત્રિકાલી દ્રવ્ય સ્વભાવ છે ને, એ કહે છે મિથ્યા દર્શનની પર્યાય મારું કશું બગાડ્યું નથી, અને સમ્યક દર્શનની પર્યાય મારું કશું સુધાર્યું નથી. માટે મારા માટે તો એ મિથ્યા દર્શનની પર્યાય કે સમ્યક દર્શનની પર્યાય બધા પ્રત્યે કેવો ભાવ છે? સામ્ય ભાવ છે. આને છોડવું ને આને લાવવું એ બધું મારા માટે નથી. સમજાય છે કે નહીં? એટલે ખાસ મેં પહેલાં કહ્યું કે આ વાત ત્રિકાલી દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા એ તરફથી આખી વાત ચાલી રહી છે. આ જે સોગાની સાહેબનો બોલ છે ને, જ્યારે એક ઘરની વાત ચાલતી હોય એ વખતે વચ્ચે બીજા ઘરની ટાંગ નહીં લગાવી, એવા શબ્દો મૂક્યા છે ને. નહીં તો આખી બાજી શું થઈ જાય છે? બાજી બગડી જાય છે. એમ અત્યારે વાત આ ચાલી રહી છે. હવે તમને એમ થાય કે નહીં તો પણ હજુ થોડુંક જરાક સામ્ય ભાવની વ્યાખ્યા થઈ ગઈ ને. સામ્ય ભાવ બગાડ્યું નથી, સુધાર્યું નથી, પછી એનું નામ તો સામ્ય ભાવ છે. મિથ્યા દર્શનની પર્યાય મારું કશું બગાડ્યું હોય તો એ છોડવા જેવી, અને સમ્યક દર્શને મારું કાંઈ સુધાર્યું હોય તો લાવવા જેવી. પણ મારું કશું બગડ્યું સુધર્યું છે નહીં, માટે મારે શું ચિંતા? કે તો પણ જરાક કાંઈક. તો કાલે જ મારા ખ્યાલથી વાત થઈ હતી આપણે, કાલે પરમ દિવસ સવારે શ્રીમદજીની એક લાઈન છે ને, ભવ મોક્ષે વર્તે સમભાવ છે. અપૂર્વ અવસરમાં છે કે નહીં? અપૂર્વ અવસરની અંદર એક પંક્તિ છે, જીવિત કે મરણે નહીં ન્યૂન અધિકતા. જીવિત કે મરણે નહીં ન્યૂન અધિકતા. હું જીવી ગયો તો કંઈક અધિકપણું, અને મરી ગયો જેમ એક્સિડન્ટની અંદર બે મરી ગયા ને બે બચી ગયા, સમજાય છે ને? તો મરી ગયા તો કંઈક નુકસાન થઈ ગયું, ને જીવી ગયા તો કંઈક વધી ગયું. તો કહે છે કે કાંઈ નહીં, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. હવે એના પછીની પંક્તિ, હવે ભવ મોક્ષે વર્તે સમભાવ. ભવ મોક્ષ વર્તે સમભાવ. હવે અર્થ કરો એનો, એટલે તમને જવાબ મળી જશે. ભવ મોક્ષે વર્તે સમભાવ, એનો અર્થ શું થાય? ચાર ગતિ સમજો. ચાર ગતિમાંથી કઈ ગતિ સારી ભરતભાઈ? ચાર ગતિમાંથી મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ, નર ગતિ. કઈ ગતિ સારી ચારમાંથી? ચાર ગતિની વાત કરી છે આપણે, નહીં? અચ્છા, હવે એક પાંચમી ગતિ મૂકી દઈએ, બરાબર છે ને? અચ્છા, પાંચ ગતિમાં કઈ ગતિ સારી ને કઈ ગતિ ખરાબ? એક તમે આ બાજુ ચાર ગતિ છે ને આ બાજુ પંચમ ગતિ છે. કેમ કે પહેલી તો ઘણી વખત તો એ જ, હજુ તો પેલી ચાર ગતિમાં કે કઈ સારી, કે દેવગતિ સારી. હજુ એના માટે ક્યાંક મહેનત કરવી પડે કે ચાર ગતિમાં દેવગતિ સારી. વચ્ચે કહ્યું ને, કોઈ હવે કાંઈ બિલકુલ અભ્યાસ મળે નહીં,
હા, અને એમને એમ જીવન ચાલ્યા જાય. અમે ધર્મ કરીએ છીએ અને એવી જાતિના કહેવાય ને પોતે કથન કરે કે જો આપણે અહીંયાથી દેહ છૂટી જાય ને તો દેવગતિમાં જતા રહીએ તો સારું. કે કેમ કે આપણે છઠ્ઠો કાળ ના જોવો પડે. વિચાર કરો કે હા, છઠ્ઠો કાળ ના જોવો પડે એટલે ક્યાં જતું રહેવાનું? દેવગતિમાં. હા, આત્મામાં નહીં જવાનું. સમજે ને? આત્મામાં જવાની તો વાત જ ખબર નથી જીવને. એ તો ગુરુદેવશ્રીએ શીખવાડ્યું. ભગવાન આત્મા બોલતા પણ ગુરુદેવશ્રીએ શીખવાડ્યું છે. સમજાય છે કે નહીં? અને દુઃખની વાત તો એ છે કે જીનવાણીમાં પણ દરેક જગ્યાએ, બધી જગ્યાએ આત્માની વાત લખેલી છે, છતાં પણ ન જાણે એને આત્મા ગૌણ થઈ જાય છે અને શરીરની ક્રિયાઓ કેમ મુખ્ય થઈ જાય છે, શુભ ભાવની પુણ્યની ક્રિયાઓ કેમ મુખ્ય થઈ જાય છે, સમજણ નથી પડતી. ખાલી તમને એક છડાળા તો પ્રસિદ્ધ છે ને, સર્વમાન્ય છે છડાળા તો. એમાં ચોખ્ખું લખ્યું છે ને, જબ હી જીય આત્મ જાને તબ હી જીય શિવ સુખ ઠાને. ચોખ્ખું લખ્યું છે, જબ હી જીય આત્મ જાને તબ હી જીય શિવ સુખ ઠાને. શિવ માને મોક્ષ, આત્માને ઓળખે તો મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યાં એવું નથી લખ્યું કે 5 મહાવ્રતનું પાલન કરે તો મોક્ષ થાય. હા, જબ હી જીય આત્મ જાને, એમ જ લખ્યું છે ત્યાં. પછી લખ્યું, આત્મ અનાત્મ કે જ્ઞાન બીન જે જે કરની તન કરન છીન. છડાલાને બીજી ડાળ. આત્મ અનાત્મ કે જ્ઞાન બીન જે જે કરની તન કરન છીન. શું લખ્યું? આત્મ અનાત્મ. ત્યાં પણ આત્મા લખ્યું. બધી જગ્યાએ લખેલી છે વાતાભાઈ. હવે જુઓ, સમજો. ત્યાં શ્રીમદજીએ લખ્યું ને, ભવ અપૂર્વ અવસર તો આપણે ખુલશે નહીં. અહીંયા મુશ્કેલી છે ને. ખુલશે અપૂર્વ અવસર? ખુલી જશે? આપણે ટ્રાય કરી જો ખુલી જાય તો. ક્યાં હશે ને પાછું એ પીમાં જવું પડશે ને. એ પી અપૂર્વ. આવીને? હા, થોડુંક આ તો પ્રવચન છે ને, થોડું જવા દેવું પડશે આગળ, ત્યારે આવશે ને. આ તો 14મું છે, આગળ આવી ગયા, ઘણા આગળ વધી ગયા. માયા, હા, એનાથી 7-8મું જુઓ છો. 7-8મું ક્યાંક હશે. એટલામાં આગળ 1-2 આગળ પાછળ જ છે. એટલામાં કશીક બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ વંદે. જવા દો તો હજુ. બસ આવી ગયું. લો, આવી તો ખરું. ચાલો, છે ને? જો, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો,
અપૂર્વ અવસર એવ ક્યારે આવશે. છે કે નહીં? એમાં ચોથી લીટી શું લખી છે? બધું નથી જોતા આપણે. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. હવે આપણે જોઈ લઈએ 4 ગતિ અને બીજી બાજુ પંચમ ગતિ. બેમાંથી કઈ સારી ને કઈ ખરાબ? મારી ઝટ બોલો, કઈ ગતિ સારી ને કઈ ગતિ ખરાબ? સમજાય છે કે નહીં? મેં એટલા માટે વાત આખી અહીંયાથી આપણી શરૂ કરીને કે બહારમાં લૌકિકમાં જે આ લખ્યું ને શત્રુ મિત્ર પ્રત્યે, બહારમાં કોઈ આ શત્રુ અને આ મિત્ર બહારમાં એના પ્રત્યે સામ્ય ભાવ એ તો ખરો, એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. પણ આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલની અંદર તો એ ભાવ પડ્યો છે કે આ પર્યાયની અંદર આ મિથ્યા દર્શન અને આ સમ્યક દર્શન તો કહે છે કે અમને બંને પ્રત્યે કેવો ભાવ છે? સામ્ય ભાવ છે. આ એનો જવાબ છે ભવ અને મોક્ષ. એટલે સંસારની પર્યાય અને મોક્ષની પર્યાય. ભવ એટલે સંસાર લઈ લો અને આ બાજુ મોક્ષની પર્યાય. કે સંસારની પર્યાય હોય કે મોક્ષની પર્યાય હોય, અમને બંને પ્રત્યે કેવો ભાવ છે? સમતા ભાવ છે. અમને કોઈ નથી, સંસાર હોય કે મોક્ષ હોય, એ બધું સંસાર ને મોક્ષ બધું છે તો ક્યાં છે? પર્યાયમાં છે. અને હું તો પર્યાયથી નિરપેક્ષ છું. નિરપેક્ષ એટલે ખબર પડે છે? નિરપેક્ષ એટલે મને પર્યાયની બિલકુલ અપેક્ષા નથી. નિરપેક્ષ, સ્વતંત્ર છું, હું સ્વાધીન છું, હું કોઈ ઓશિયાળું તત્વ નથી. મારે કોઈની સહાયની જરૂર નથી. મારે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન રહેવા માટે પર્યાયની અંદર મોક્ષ પ્રગટ થાય, પર્યાયમાં મોક્ષ પ્રગટ થાય તો હું મુક્ત એમ નહીં. પર્યાયમાં જે વખતે બંધન છે ને એ વખતે પણ મારો તો પરિચય અબદ્ધ સ્પષ્ટ અનન્યથી જ અપાય છે. શું? 14મી ગાથા સમયસાની. અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે નિયત દેખે, તો એ આત્માને અબદ્ધ સ્પષ્ટ જોવે છે. એ મોક્ષની પર્યાય પ્રગટ થાય ત્યારે કે સંસારની દશા વખતે? હા, સંસારની દશા છે ને, બંધનની દશા છે, એ વખતે આત્માને કેવો જોવે છે? બંધનની દશા વખતે આત્માને બંધ વગરનો જોવે છે. બંધનની દશા વખતે આત્માને બંધ વગરનો જોવે છે. એનો મતલબ બંધનની દશાએ, ભગવાન આત્મા કહે છે બંધનની દશાએ મારું કશું નથી બગાડ્યું. બંધનની દશાએ મને બાંધ્યો હોય, બંધનની દશાએ મને બાંધ્યો હોય ને તો પેલી મોક્ષવાળી પર્યાય ઉપર એનો મારા પર ઉપકાર કહેવાય, મારા પર ઉપકાર. પણ મોક્ષની પર્યાયનો મારા પર કોઈ ઉપકાર નથી. કેમ? કેમ કે હું તો મુક્ત જ છું. જે બંધન હોય તો બંધન તો પર્યાયમાં હતું, અને બીજી મોક્ષની પર્યાય એ બધી મેટર રાખી તમે ખોટે ઘરની, તમે કોઈના ઘરની વાત કોઈના ઘરે કરી રહ્યા છો. સમજાય છે કે નહીં? હા, આ બધી પર્યાયના ઘરની વાત છે. અને તમે આ દ્રવ્ય પાસે બધું જેમ ગુરુદેવને પેલું કહેતા ને, પેલી પાલેજ કોર્ટ, પેલું માથાકૂટ થઈને બધી, પેલે અફીણનો કેસ, અને છેલ્લે કોર્ટે ચુકાદો આપ્યો કે કેસ તદ્દન જુઠ્ઠો છે, બનાવટી કેસ છે. સમજે? કેસ તદ્દન. એમ અહીંયા પણ શું કેવું છે? કે આ પર્યાય મારું આમ કરીને પર્યાય કે કેસ તદ્દન જુઠ્ઠો કેસ છે. કે પર્યાયમાં મલિનતા હોય એ વખતે પણ હું શુદ્ધ જ છું. એટલે પર્યાય શુદ્ધ થઈ માટે હું શુદ્ધ થયો, એ બિલકુલ કેસ તદ્દન જુઠ્ઠો છે. દ્રવ્ય એમ કહે છે, દ્રવ્યનો આ વાત છે. જો હવે આવી ને, બહુ આ સરસ લાઈન છે. ભવ મોક્ષે, એ સમજે? ભવ એટલે સંસાર અને મોક્ષ અમને કોઈ ફરક નથી પડતો. એ છે આ બોલ. હવે જો હવે આવો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો બોલ એટલે ખ્યાલ આવશે. ને પર્યાયમાં સામ્ય ભાવ આવી ગયો. વાત તો આ છે ને, શેમાં લખ્યું છે? આવી પર્યાય જો ચૈતન્ય દળમાં અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જવાથી પર્યાય દેખાતી જ નથી. સમજાય છે કે નહીં? જેમ મુનિરાજ પર અંદર સ્વરૂપમાં ડૂબેલા હશે ને કોઈ આવીને ઉપસર્ગ કર્યો. જેમ સમજો પેલો વાઘ આવ્યો મુનિરાજને ખાવા માટે, અને આ બાજુ ભૂંડે શું કર્યું? આવે છે ને સ્ટોરી, વાઘ આવ્યો અને આ બાજુ ભૂંડ આવ્યો, અને મુનિરાજની એને ભૂંડે શું કરી? રક્ષા કરી.
અને વાઘ મારવા માટે ગયો મુનિરાજના શરીરને ભક્ષણ કરવા, અને ભૂંડે બચાવ કર્યો. તો મુનિરાજને કોના પ્રત્યે રાગ ને કોના પ્રત્યે દ્વેષ? હા, હવે કહે છે કે મુનિરાજ કે મને ખબર જ નથી, કોણ મારે ખાવા માટે આવ્યું હતું ને કોણ, કેમ કે હું તો ક્યાં હતો, હું તો મારો તો ઉપયોગ જ અંદર હતો, એટલે મને તો બધા પ્રત્યે કેવો ભાવ છે? સામ્ય ભાવ છે. સમજાય છે કે નહીં? અને કદાચ ઉપયોગ બહાર આવે તો પણ એમને સામ્ય ભાવ છે, એ વાત અલગ છે. પણ અત્યારે તો આપણે વાત એ કહેવી છે કે ઉપયોગ અંદર છે ને, પ્રશ્ન જ નથી મારા માટે. એવી રીતે જેમ આ વાઘ મને મારવા વાળો ને ભૂંડ મને બચાવવા વાળો કે મને કોઈ મતલબ નથી, એમ આ મિથ્યા દર્શનની પર્યાય મારો ઘાત કરવા વાળી અને સમ્યક દર્શનની પર્યાય મને બચાવવા વાળી દ્રવ્ય સ્વભાવ કહે છે કે ભાઈ મને તો કંઈ ફરક નથી પડતો, કંઈ ફરક નથી પડતો મને, એ જે હોય એ બધું પર્યાયની મેટર છે આખી, એ ભાવ પડે છે અહીંયા. જો અર્થાત આવી પર્યાયને છોડીને આવી પર્યાય કરવું એમ થતું નથી. દ્રવ્યની અંદર હોય ને, ચૈતન્ય દળમાં અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જવાથી પર્યાય દેખાતી જ નથી. વાત થઈ ને, જેમ પેલો આ વાઘ છે કે ભૂંડ દેખાતું નથી, એમ અહીંયા શું નથી દેખાતું? પર્યાય જ નથી દેખાતી, પર્યાય જ નથી દેખાતી. તો પછી આ પર્યાય સારી ને આ પર્યાય ખરાબ, પ્રશ્ન ક્યાં રહે છે? કેટલી સરસ બોલતો જો એક એક. હા, એમ થતું નથી. હા, દેખાતી જ નથી કે આવી પર્યાય, અર્થાત આવી પર્યાયને છોડીને આવી પર્યાય કરું, પછી પ્રશ્ન જ ક્યાં સાહેબ? એનું નામ પર્યાયના ચક્ષુને બંધ કરી દીધા છે, અને ઉઘાડેલા દ્રવ્યાર્થિકને એના ચક્ષુથી અંદરમાં જામી ગયા છે. સમ્યક દર્શન માટે પણ આ જરૂરી છે, અને સમ્યક દર્શન થયા પછી જ્યાં સુધી કેવલ જ્ઞાન પ્રગટ ન થાય ને ત્યાં સુધી પણ આ જરૂરી છે. કેમ કે સમ્યક દર્શન થઈ ગયું ને પછી ઉપયોગ પાછો બહાર આવશે તો ત્યાં સુધી શું નહીં થાય? કેવલ જ્ઞાન નહીં થાય, રાગનો જન્મ થશે. અને કેવલ જ્ઞાન થઈ ગયું ને, અને કેવલ જ્ઞાન થઈ ગયું તો પછી કેવલ જ્ઞાનમાં આખું લોકાલોક જણાય તો પણ કોઈ જાતિનો વાંધો નથી. હવે પોતે અનંત ચતુષ્ટયના ધારક થઈ ગયા છે. પહેલાં તો નબળાઈ હતી એટલે બહાર જોવાની મનાઈ હતી. હવે જો પર્યાયમાં સામ્ય ભાવ આવી ગયો. વાહ, પર્યાયની અંદર સામ્ય ભાવ, પર્યાયમાં સામ્ય ભાવ એટલે છે ને, પર્યાય એટલે પર્યાય પ્રત્યે સામ્ય ભાવ, પર્યાયમાં સામ્ય ભાવ આવી ગયો. પર્યાયમાં પર્યાય પ્રત્યે સામ્ય ભાવ આવી ગયો. હા, પર્યાયમાં પર્યાય પ્રત્યે, પર્યાયમાં બીજા દ્રવ્ય પ્રત્યે તો સામ્ય ભાવ બરાબર છે, પણ પર્યાયમાં પર્યાય પ્રત્યે પણ શું આવી ગયો? સામ્ય ભાવ. શું ફરક પડે છે? કેમ કે અમે હમપણું શેમાં કર્યું છે? અમે હમપણું દ્રવ્યમાં કર્યું છે. જેમ પેલું સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર બીજી વસ્તુ છે ને, એમાં પર્યાય પણ અમારા માટે બીજી વસ્તુ છે. આવો પર્યાયમાં સ્વીકાર થઈ ગયો એટલે પર્યાય પ્રત્યે પણ સામ્ય ભાવ આવી ગયો એમ. હવે આગળ પ્રશ્ન, કોઈ જીવ સિવાય સામાન્યતઃ બધા જીવોને માર્ગના ક્રમનું સેવન કરવું પડે છે. શ્રીમદ રાજચંદ્રજીના બોલ છે, આમાં શું કહેવું છે? શું કહેવું છે? કોઈ જીવ સિવાય સામાન્યતઃ બધા જીવોને માર્ગના ક્રમનું સેવન કરવું પડે છે, આમાં શું કહેવું છે? મને પ્રશ્ન ક્યાંથી આવ્યો કે સામાન્ય રીતે કે આવી પદ્ધતિ હોય કે પહેલાં આગમનું સેવન, પછી યુક્તિનું અવલંબન, પછી પરપર ગુરુનો ઉપદેશ, સ્વાનુભવથી પ્રમાણ કરવું, આવો એક ક્રમ હોય છે ને. આમ કરો, અથવા પહેલાં અરંધ ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણો, આવા ઉપદેશ આવે ને. તત્વાસૂત્રથી કહીએ તો કે પહેલાં પ્રમાણ નૈરધિગમ, પ્રમાણ અને નય એ દ્વારા આત્માના સ્વરૂપને સમજો, નય દ્વારા આત્માના સ્વરૂપને સમજો, પ્રમાણ નય એ યુક્તિ દ્વારા આત્માના સ્વરૂપને સમજો, એમ પણ કથન કરવામાં આવે. તો જીનવાણીની અંદર આવા અલગ અલગ પ્રકારના કથનો આવે છે કે પહેલાં આમ કરો, પહેલાં આમ કરો. પણ આ સોગાનીજી સાહેબને જે પ્રશ્ન પૂછ્યો છે ને, એમને આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરપર, એમને તો સીધો ડાયરેક્ટ જે દેશના મળીને ગુરુદેવશ્રીની, અને ડાયરેક્ટ સીધો અંદરમાં ત્રિકાલી ભગવાન આત્માને પકડી લીધો. એટલે આ પ્રશ્ન આવ્યો કે કોઈ જીવ સિવાય સામાન્યતઃ બધા જીવોને માર્ગના ક્રમનું સેવન કરવું પડે. કે ભાઈ તમારો કેસ અલગ છે સોગણી સાહેબ, તમારો કેસ અલગ છે, તમે તો જ્ઞાન અને રાગ જુદા છે,
અને બેસી ગયા, પોતાનું કામ કરી લીધું. પણ બાકી બધા રેગ્યુલર, બીજા બધા માટે રેગ્યુલરની થોડી વાત કરે. રેગ્યુલર શબ્દ આવ્યો એટલે આ બધું બહારમાં ખાણીપીણી માટે જાય ને, ખાણીપીણી કહેવાય ને બહારનું, એમાં કોઈ એકબીજાને પૂછે પાછા ખ્યાલ ને, ઘરમાં કોઈ બીજું કોઈ નવું પાત્ર આવ્યું આ તેમ, કે તમારે રેગ્યુલર ચાલે છે કે રેગ્યુલર એટલે ખબર પડે, રેગ્યુલર જૈન નહીં, રેગ્યુલર. હા, અને પછી ઇરેગ્યુલર સમજો. હા, તમારે રેગ્યુલર ચાલે. રેગ્યુલર માને બજારમાં જે ચાલતું હોય બધું, સમજાય છે કે નહીં, એ રેગ્યુલર વિચાર કરો. હા, હવે જુઓ અહીંયા એમ અહીંયા આ રેગ્યુલર માર્ગ કયો કે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરસ્પર ગુરુનો ઉપદેશ. અને એક કહે છે સ્પેશિયલ, જેમ નહીં કે રેગ્યુલર ને કે આમના માટે સ્પેશિયલ જૈન, બાકી પેલું રેગ્યુલર, અભક્ષ રેગ્યુલર. હા, ઉત્તર હવે સાંભળજો. ક્રમ શું? એમને હાસ્ય સહિત કહ્યું. ક્રમ શું એમાં? એ તો કોઈ જીવ સીધો અનુભવ કરીને વસ્તુને પકડી લેશે, અને બહુભાગ જીવોની પરિણતિ ચંચળ હોય છે. એને ઘણા મોટા ભાગોની પરિણતિ કેવી હોય છે? ચંચળ છે. તેથી ધીરે ધીરે શાસ્ત્ર આદિમાં રોકાતા અહીંયા અંતરમાં ઢળી જાય છે, તો ક્રમનું સેવન કહ્યું. સમજી ગયા કે નહીં? હા, એ તો એ એટલો નબળો છે એટલે બાકી સ્ટ્રોંગ હોય તો કોઈ જાતિનો વાંધો આવતો નથી, ડાયરેક્ટ આત્માનો અનુભવ કરે. અને જે નબળો છે ને એને પણ કોઈ ક્રમ કહ્યો તો આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવથી પ્રમાણ કરવાનું કહ્યું. તો ખાલી આગમનું સેવન કરીને રોકાઈ જાય, એને થઈ જાય એવું નથી. બધાને થશે અનુભવ તો સીધો આત્માને સ્પર્શ કરવો પડશે. આત્માને સ્પર્શ તો કોઈ જીવ ડાયરેક્ટ આત્માને સ્પર્શ કરે, બરાબર, પણ સામાન્ય રીતે બધાની વૃત્તિ કેવી જોવામાં આવે છે? ચંચળ વૃત્તિ જોવામાં આવે છે. એટલા માટે એના ઉપયોગને, જે ઘણી ચંચળતા છે ને, એટલે એને કે ભાઈ તમે સ્વાધ્યાય કરો 1 કલાક 2 કલાક. એટલે પેલું એનું જે ચંચળ મન હોય શું થાય? એ એક જાતિને એ કોન્સન્ટ્રેટ થાય ને, એ પ્રમાણે એક વિધાનની અંદર એવી પંક્તિ પણ આવે છે, જેમ પેલું વાંદરું હોય, માકડા બહુ ચંચળ હોય. 10 લક્ષણ વિધાનમાં છે. માકડું બહુ ચંચળ હોય ને, એટલે પેલો એનો માણસ જે પેલો મદારી હોય, માકડાને દોરીથી સાંકળથી બાંધી રાખે. એટલે બાંધી રાખ્યું એટલે કુદાકૂદ કરે તો પણ એની રેન્જ છે આટલીથી આગળ નહીં જાય. હાથમાં રસ્સી છે ને એટલે આટલી આગળ નહીં. એમ જીવ સ્વાધ્યાય કરતો હશે ને, જો સ્વાધ્યાય નહીં કરતો હશે તો એના જ્ઞાનમાં આખી દુનિયાને ઊભી કરી નાખશે. આખી દુનિયાને ઊભી કરી નાખીને કેટલાય રાગદ્વેષ કરી નાખશે. એટલું ચંચળતા છે. અને વાંચવાનું સ્વાધ્યાય કરવાનું છે ને, જેમ સમજો કે ભાઈ આપણે ટ્રેનમાં જઈ રહ્યા છે, રેલવે સ્ટેશન ઉપર બેઠા છે, ટ્રેન 15-20 મિનિટ લેટ છે, અડધો કલાક એમને વહેલા પહોંચ્યા, તો આપણી પાસે પેમ્પલેટ કાઢ્યું નિયમસાની પરીક્ષાનું. ચલો ટાઈમ છે ને, તૈયાર કરી લઈએ 3 દિવસ પછી. તો શું કર્યું આપણે? સીધું નિયમસાનું પેમ્પલેટ કાઢ્યું, સમયસાનું. તો એની અંદર ઉપયોગ લગાવ્યો ને, તો પેલું નહીં તો પણ સ્ટેશન ઉપર પેલા ફેરીઓ આવે ને તે આવે ને, કઈ ટ્રેન આવીને કઈ ટ્રેન ગઈ ને આમ તેમ, તો શું થશે? ચંચળતા છે ને, ઘણી ચંચળતા. અને પછી 2 જણા જોયું પેલા જોયું, આમ જોયું, અને બંને એક નિયમ છે, એક સમયસર વાંચતું હશે તો. હા, પણ એ કહેવાનો આશય શું છે? અહીંયા એ કહેવું છે કે એનું જે ચંચળ મન છે ને, એ એક જાતિની આવી પદ્ધતિથી ટેવાય. હા, એ છે. જેમ અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો 1 કલાક સુધી એવી જાતિની ચંચળતા ઓછી થઈને એક ક્રમ છે, એ રીતે ક્રમ. બાકી કોઈ એવો પણ હોય વિરલો કે સીધો ડાયરેક્ટ અંદરમાં અનુભૂતિ કરી લે. જેમ ભગવાન મહાવીર સ્વામીના જીવે સિંહની પર્યાયમાં કામ કર્યું, તો આકાશમાંથી 2 મુનિરાજ આવીને ધર્મોપદેશ આપ્યો ને, સીધો ડાયરેક્ટ અંદરમાં ઉતરી ગયા અને કામ કરી લીધું. એમ એ કહેવાનું આશય છે. હા, તો માર્ગનો ક્રમનો મતલબ કોઈ આવા સ્ટેપ ફરજિયાત હોય જ છે એવી કોઈ જરૂરિયાત નથી કે આવા સ્ટેપ હોય. જેમ 12મા ધોરણમાં સ્કૂલમાં આવે તો પહેલું કરવું પડે, બીજું, ત્રીજું, પછી જ 12મામાં અવાય, એવું નથી. અરે પહેલા ગુણસ્થાનમાંથી ફડાક દઈને સીધો 7મા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. પહેલા ગુણસ્થાનમાંથી સીધો 7મામાં પણ જીવ આવી શકે. સમજાય છે કે નહીં? આત્માનો અનુભવ તો ખરો, સ્વાનુભૂતિ તો ખરી, પણ પહેલા ગુણસ્થાનમાંથી સીધી છલાંગ મારે તો સીધા 7મું ગુણસ્થાન, 3 ચોકડી કસાયનો અભાવ.
હા તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અનંતાનુબંધી કસાય, અને એ કહે છે કે પુરુષાર્થ ઉપાડ્યો અને 3 ચોકડી કસાયનો ભાવ. વિતરાગી સમોશરણમાં સમજો, સીધી સિમ્પલ, અઘરું નથી. આ મુનિરાજના જે કોઠો હશે ને મને, એમાં કેટલાક દ્રવ્યલિંગી પણ હોય, કેટલાક ભાવલિંગી પણ હોય. તો દ્રવ્યલિંગીનું ગુણસ્થાન કયું છે? પહેલું. અને ભગવાનની વાણી સાંભળીને પુરુષાર્થ માંડ્યો, તો પુરુષાર્થ લગાવ્યો, તો સીધા પહેલામાંથી ક્યાં ચાલ્યા ગયા? સીધા 7મામાં ચાલ્યા ગયા. સમજાય છે કે નહીં? એમ પણ બને. જો આગળ 101. ભગવાનની વાણી સાંભળવામાં, એક બધા ઊંચા બોલશે. ભગવાનની વાણી સાંભળવામાં એટલે સાંભળવાના લક્ષ્યમાં પોતાનો નાશ થાય છે. અરે શું કહો છો તમે? ભગવાનની વાણી સાંભળવામાં શું થાય છે? પોતાનો. અત્યારે આપણે બધા ભેગા થઈને શું કરીએ છીએ? પોતાનો શું કરી રહ્યા છીએ? શું કરીએ છીએ? પોતાનો. કેમ કે આપણે આ કોની વાણી સાંભળીએ છીએ? ભગવાનની વાણી સાંભળીએ છીએ. અચ્છા, સમોશરણમાં બધા શું કામ જાય છે? પોતાનો શું કરવા માટે? સમજાય છે કે નહીં? જે સમોશરણમાં ભગવાનની વાણી ઓમ ધ્વનિ કરે છે ને, એમાં આ વાત આવે છે કે આ ભગવાનની વાણી સાંભળવામાં તમારું લક્ષ્ય જાય છે તો તમારો નાશ થાય છે. તો પછી કહે છે કે અમારે લક્ષ્ય ક્યાં? તો પછી અમે દુકાન ઉપર પાછા જતા રહીએ, સમોસરમાં ઉતરી જઈએ, પાછા સીડીઓ, અરે પાછા ઓફિસ ઉપર જાય. તો કહે છે કે ત્યાં લક્ષ્ય કરો તો ધર્મ થાય કે મોક્ષ થાય. અમે ક્યાં કહ્યું છે? એ તો મોટું હલાહલ ઝેર છે એ તો. પણ અહીંયા તો ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભગવાનની વાણી સાંભળવામાં લક્ષ્ય કરો છો એ બાજુ તો તમારો નાશ થાય છે, મને રાગ ઉત્પન્ન થાય છે, એનું નામ નાશ થાય છે. તો એમાં એમ આવ્યું કે તમે અમારું લક્ષ્ય છોડી અને અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા ચૈતન્ય તત્વ છે ને એનું લક્ષ્ય કરો. અને જે જીવોએ ભગવાન આત્માનું લક્ષ્ય કર્યું ને, એ જીવોની પર્યાયમાં રત્નત્રયનો અવતાર થઈ ગયો. ત્યાં આગળ એ ભગવાનના લઘુનંદન બની ગયા. તો આ ઘાત કરવાની વાત નથી. અનાદિકાળથી તારો પર્યાયમાં ઘાત થઈ રહ્યો છે ને, તો આ તો સાચા અર્થમાં જીવવાની વાતો છે. સાચા અર્થમાં જીવ. ભગવાનની વાણી સાંભળવામાં એટલે સાંભળવાના લક્ષ્યમાં પોતાનો શું થાય છે? નાશ થાય છે. કહ્યું ને, અષ્ટપૌરની ગાથા યાદ કર્યું ને જગદીશભાઈએ? પરદવ્વાઓ દુગ્ગઈ. અરંદ ભગવાન એમ કહે છે કે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમે તારા માટે જેમ સ્ત્રી પરદ્રવ્ય છે, સ્ત્રી જેમ પરદ્રવ્ય છે ને, દીકરો પરદ્રવ્ય, દીકરી પરદ્રવ્ય, એવી રીતે ભગવાન કહે છે અમે તારા માટે કેવા છીએ? પરદ્રવ્ય. અને પરદ્રવ્યના લક્ષ્ય રાગનો જન્મ થાય, દુર્ગતિ થાય, એનાથી પંચમ ગતિની પ્રાપ્તિ થાય નહીં. એટલે ભગવાન કહે છે કે અમારી તરફ તારું લક્ષ્ય છે ને, તો એમાં તારો નાશ થાય છે. એ ભાવ પડ્યો છે. જો જેમ સ્ત્રીનો વિષય છે તેમ આ પણ વિષય છે. જેમ સામે સ્ત્રી છે ને, તો એ ચક્ષુ ઇન્દ્રિયનો શું બન્યો? વિષય. એ સ્ત્રી કંઈક બોલે છે તો સાંભળીએ છે તો કર્ણેન્દ્રિયનો શું બન્યો? વિષય. એમ સમોષણમાં જિનેન્દ્ર ભગવાનની શાંત મુદ્રા જોઈ, એ ચક્ષુ ઇન્દ્રિયનો શું બન્યો? વિષય. અને ભગવાનની દિવ્ય ધ્વનિ કાનથી સાંભળી, એ પણ શું બની ગયો? વિષય. હવે આ એટલા માટે કહ્યું ને, આ બહુ એક એટલા માટે તો પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બધાને નહોતા આપતા. એનામાં એક પ્રકારની એવી હોવી જોઈએ, આ બધી વસ્તુઓને અંદરમાં પચવવાની તાકાત હોવી જોઈએ. જો જેમ સ્ત્રીનો વિષય છે તેમ આ પણ વિષય છે. પરલક્ષી બધા ભાવો વિષયના ભાવ સમાન જ છે, કારણ કે પરમાર્થી પરલક્ષ્ય થવામાં આત્માના ગુણનો ઘાત જ થાય છે. આ તો કૌંસમાં થોડી સ્પષ્ટતા કરવી પડી. સોગાનીજી સાહેબ આવું નથી બોલ્યા, એ તો સીધું માર ધડાક પહેલેથી જે કહેવાય ને, એ તો આટલું જ બોલ્યા છે. પણ પછી કૌંસમાં એટલા માટે લખવું પડ્યું કે આ કોઈ વાંચશે ને અને ક્યાંક કોઈ ઊંધું ના સમજી બેસે કે આ ખાલી ઉપરનું જ વાંચો તમે. ભગવાનની વાણી સાંભળવામાં પોતાનો નાશ થાય છે, જેમ સ્ત્રીનો વિષય છે તેમ આ પણ વિષય છે. તો કે આ શું કહો છો તમે?
એક બાજુ તમે કહો છો કે મંદિરમાં આવ્યા હોય તો ભગવાનની સામે જવું, બીજી બધી નહીં જવું જોઈએ, અને બાજુ તમે કહો છો કે ભગવાનનો વિષય હોય કે સ્ત્રીનો વિષય હોય તો પછી મંદિરમાં ગમે તેમ કોઈ સમજાય છે કે નહીં? પણ આખી વાત અહીંયા અલગ છે. અહીંયા તો એમ કહેવું છે કે સ્ત્રીની સામે જોવાનો તો પ્રશ્ન જ નથી, પણ ભગવાનની સામે જોવાનું પણ તું બંધ કરીને અંદરમાં ભગવાન આત્માની સામે જો. આવું ભગવાન આત્માને કહી રહ્યા હશે એમ. જો આગળ 102. ખરેખર વાત તો એમ છે કે જો ત્યાંથી બોલ્યા ખરેખર નથી કહેતા કોઈ બધી આપણે 4-5 આમાં 20-25 મિનિટ જોડે વાતચીત થાય ને પછી કંઈક કહેવું હોય ને પછી એવું એક સ્ટેજ આવે ને તો પછી જો ભાઈ ખરેખર કહું, ખરેખર વસ્તુ આવી છે એ પહેલે ના કહીએ આપણે. ખરેખર એવું પહેલાં કહીએ આપણે. થોડીક એવું ભૂમિકા બનાય, માને ના માને એવું બધું બને એટલે પછી એ આપણે જો બધી જો હવે આ બધું સાઈડમાં રાખો. ખરેખર તમને કહું કે એની અંદર ખરેખર આમ હતું, ખરેખર આમ, એ ખરેખર વાળી વાત આવી એમ અહીંયા ગાડી કેવું છે. ખરેખર વાત તો એમ છે કે સાંભળવાથી જે મહિમા આવે છે ને તે નહીં. આમ સાંભળતા રોમાંચ ઉલ્લસિત થઈ જાય તો કહે છે કે નહીં. ભગવાનની વાણી સાંભળતા રોમાંચ ઉલ્લસિત થઈ જાય, રોમ રોમ પુલकित हो जाए जब जिनवर के, बोलो सारू के खराब, रोम रोम पुलकित हो जाए जब जिनवर के दर्शन. તો કહે છે કે એ નહીં. ખરેખર કહે છે કે ભગવાનના દર્શન કરવાથી રોમ રોમ પુલકિત થયા ને તો કહે છે કે ના, એ તો તમે શુભ ભાવમાં રોકાયા હશો. જો નથી કહેતા કે ભાઈ અમે તો ત્યાં એવા ખરા સવારે વહેલા પહોંચી ગયા અને બાહુબલી પહોંચી ગયા ને અમને ભગવાનના દર્શનનો અથવા તો કોઈ જગ્યાએ પહોંચી ગયા અને ભગવાનના અભિષેકનો અથવા તમે ખરા ટાઈમે પ્રવચનના ટાઈમે અમને એનો શું મળી ગયો? અમને લાભ મળી ગયો. લાભ મળી ગયો, રોમાંચ ઉલ્લસિત થઈ ગયા. તો શું કહેવું છે? જો ખરેખર વાત તો એમ છે કે સાંભળવાથી જે મહિમા આવે છે તે નહીં, પણ અંદરથી સહેજ રૂપે સ્વનું મહાત્મા આવવું જોઈએ. અંદરથી જેમ આ સાંભળવાથી મહિમા આવ્યો ને, પણ આ જે આ સાંભળવામાં જે ભગવાન આત્માની વાત કહેવાય એ ભગવાન આત્મા જે શુદ્ધાત્મા જે સ્વ છે તો મહાત્મા ત્યાંથી આવવું જોઈએ, અહીંયાથી મહત્વ આવવું જોઈએ એ કહેવું છે. જો અને એ પણ સહેજ રૂપે, અંદરથી સહેજ રૂપે મહાત્મા આવવું જોઈએ. અને મોટા ભાગના પ્રશ્ન કેમ થતું નથી તો અહીંયા સીધી જવાબ છે અંદરમાં એને સહેજ રૂપે સ્વનું મહાત્મા નથી આવતું. અને મહાત્મા આવશે તો ઉપયોગ એ બાજુ લઈ નહીં જવો પડે, ઉપયોગ એ બાજુ ચાલ્યો જ ગયો હશે, ચાલ્યો જ ગયો. અને ઉપયોગનું એ બાજુ વહી જવું ને એનું જ નામ છે કે સ્વનું સહેજ રૂપે મહાત્મા આવ્યું છે. બાકી આ તો મહાત્મા આનો મહિમા આવ્યો ને એ તો સાંભળવા સુધીની વાત રહીને વિશેષ ઉપયોગને સૂક્ષ્મ થાય અને અંદરમાં શુદ્ધ આત્માને પકડે તો વાત તો એની છે. બાકી ખરી વાત તો આ બધું તો જે છે ને આવશ્યક નહીં, આ તો અનાવશ્યકમાં રોકાયું છે જીવ. આ કોઈ આવશ્યક નથી. આવશ્યક કેટલા છે? કયા? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. બોલો, દેવ પૂજા આવશ્યક છે કે અનાવશ્યક? દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, સંયમમાં પ્રાણી સંયમ, ઇન્દ્રિય સંયમ, તપ, દાન એ બધું કહે છે કે આવશ્યક નથી. ખરેખર વાત એ છે ને, કેમ કે તું ત્યાં રોકાય છે ને મારે ચોખવટ કરવી પડે છે. તને એ દેવ પૂજા, ગુરુ ઉપાસના એનો મહિમા આવ્યો વ્યવહાર આવશ્યકનો, અંદરમાં પરમ આવશ્યક આત્માની અંદરમાં મહિમા આવવો જોઈએ તો રહી ગયો બાજુમાં. એ છે. હા એ જ છે ને, એમને તો આખી જે વાત ટર્ન આવ્યો ને, આવશ્યક 6 નહીં, આવશ્યક 1 છે. 6 નહીં 1 છે. કયું આવશ્યક? ત્રિકાલીમાં અહમપણું સ્થાપિત કરી દેવું, બસ એ છે, બીજું કોઈ આવશ્યક નથી. કેમ કે 6 તો પેલા માટે હતા અને તું 6માં રોકાઈ ગયો. એ ભૂલ પડી ગઈ તારી. મુંબઈ જવાનું હતું ને પ્લેટફોર્મ પર તો જવું પડે ને, ટ્રેનમાં જવા માટે પ્લેટફોર્મ પર જ બેસી ગયો કે મુંબઈ જવા માટે ભાઈ પહેલાં પ્લેટફોર્મ પર
ભાઈ 1 નંબરના પ્લેટફોર્મ પરથી ટ્રેન ઉપડે તો ટ્રેનમાં જવા માટે બેસવા માટે પહેલાં ક્યાં સુધી જવું પડે? તો પ્લેટફોર્મ પર બેસી રહ્યા. હા, એવી સ્થિતિ થઈ ગઈ. શર્ટ આવશ્યક. અરે એને તો છોડવાના છે. પ્લેટફોર્મ છોડશે, ટ્રેનમાં બેસવા માટે પ્લેટફોર્મને શું કરવું પડશે? છોડશે ને. હા, હવે વ્યવહારને ચીપકી ગયો આ. અને પાછા 4 જણ, તમે તો ખરેખર અમારાથી તો કશું જ થતું નથી, તમે જે કરો છો ને એમાંનું મારાથી તો કશું જ નથી થતું. એટલે જુઓ પછી આ નથી કહેતા પેલું ચણાના ઝાડ ઉપર ચડાવવાનું કે શું કહેવાય છે? એવી જીવની સ્થિતિ થઈ જાય છે. દારૂ પીવડાવે ને વાંદરાને, એવી સ્થિતિ થઈ જાય. જો એ ભૂલી ગયો કે એ સાધન બાર આનંદ કયો. એ કેમ ભૂલી ગયો? પેલાને તો ખબર નથી તો તને ચડાવે ઉપર, પણ તું તો અંદરમાં નિર્ણય કરે કે આ તો અનંતવાર કર્યું છે. કયું સાધન બાકી રહી ગયું? લખ્યું ને એમને, એ સાધન બાર અનંત કયો તદપી હાથ હજુ કછું ના ધર્યો. અબ ક્યોન વિચારત હે મન સે કછું ઓર રહા ઉન સાધન સે. કયું સાધન બાકી રહી ગયું? એમ પછી લખીજો, બહારમાં તીવ્ર થાક લાગે તો અંદરથી જ આવે છે. મૂળ વાત તો બહારથી, આમ બે તરફથી વાત કરીને, તું રૂચતા જગતની રુચિ આળસે. અંદરનો મહિમા આવે તો બહારથી થાક ન લાગે એમ બને. બહાર આ બાજુ થઈ ગઈ, બહાર થાક લાગશે એને. બાકી મારે આ કરવું છે ને આ કરવું છે એમ તો નહીં બને. એના પછી એક છેલ્લો લઈ લઈએ. શ્રવણ વાંચન આદિ તો બધી ઉપરની વાત. લો કેવું છે શ્રવણ? અત્યારે આપણે શું કરીએ છીએ? ઉપર શ્રવણ વાંચન. હવે તમે તો સ્વાધ્યાય કરવાનું કહો છો ને પ્રવચન સારની પરીક્ષા ને નિયમ સારની. હવે કે શ્રવણ ને વાંચન આદિ તો બધી ઉપરની વાતો છે. અંદરથી સહેજ રૂપ ભાવ આવવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આ પ્રકારના એક થી ચડિયાતા બોલ છે બધા. વિશેષ કરીશું વાત.